હે ઠાકર લઈ જાને તારી સંગાથ તારા વિના ગમતું નથી એ મને આવે છે તારી બહુ યાદ એ તારા વિના ગમતું નથી હે ઠાકર લઈ જા ને તારી સંગાથ તારા વિના ગમતું નથી મારું બેટું આ મારા ભજન સાંભળી અને આકા હુઈ ગયું હુઈ જ જાય ને હવાનું કાંઈ રાંધ્યું નથી કાંઈ વાંધો નહીં આના હાટું મારા બિસ્કિટ લેવા જવું જશે દુકાને એ તું હુજે બિસ્કિટ લેતો આવું મારા બેટાનું દાદા હા પાદડીમાં જઈશું રમવા અલા પાદડીમાં નથી જવું આપણે અહીંયા જ રમવું છે એટલે અહીંયા નો રંબાય તારા ડોહ કોકને લાગી જાય ને તો ખાડા થાય અરે અમારો જ મત છે કોણ ખારું થાય હું જોઉં છું અને આ રમતા હોય આવીએ તો લાગી જાય ન આવવું જોઈએ ને એ તારી વાત થાય છે હાલો અહીંયા રમી હાલ જો હા આ રે ને એ આપણે સ્ટમ્પ રાખવાના છે આ વિકેટું હા અને પેલા દા મારી લાવો બે અય તારી દા ક્યાંથી હોય તારો મત છે એટલે તારે દા લેવાની તો કોની દા? પાદડીમાં પૈસા ઉગે ના ના કોની દા ના ઓ દા તો હું લઈશ ભાઈ હા પોપટની હા તો હાલ નાખ દળ હાલે હું પેલિંગ કરું હા પોપટ ને એક જ દડામાં આઉટ કરી નાખું જો આ પોપટ યાર આવો દે હું પોપટથી મારી ને હેકતો નો આટે અરે એ બીજો છો આ દાવલા તારો ડો આને થઈ કોયા કરે ચાર રંગ લઈ લીધા દીવાલે નાખી દીધો સમજો પોપટિયા ભલે તે ચાર રંગ લઈ લીધા પણ આ દડે તું આવું આવો દે તમ તારે હમણાં તો 6 મારું કે નહીં તારી નહીં તું મોટો હો મારી દા અલા હું દડા નાખું તો આ નાખ હમણાં તો ઓવર કર્યા હું નહીં સમજો બે 6 મારું બે તારા કરતા તો રાજા રન કરવા હે હાલ તૈયાર યાર આવા દે જે તો ઈ પેલો બોલ ટાયર કેવા ટાયર ના ક્યાં સાસે ઓ પકડજે તું આવા દે ને સકો મારું જો પોપટિયા હું અહીં નથી રહેવાનો એ બળી દે દેખતો નથી હમણાં ઓટ થઈ જા તું અહીં રે હાલ હું હમણાં દડા નાખું લાય મારી પાસે હાલે નાખ મારો બેટા હવે લાગે એવું છે એ મને રાખે આખા ગામમાં દુકાન એક છે ઝાપે અમારા ઇલાકામાં છે ને એક એવો દુકાન નાખે એવો નથી બોલો દુકાન નાખી દે તો મારા ઠેઠા ઝાપે જવું પડે બિસ્કુટ લેવા એવો અહીંયા પાડોશીમાં ઘડીકમાં લઈ અને આ ઘેરે વહી ગયો આ થાન ગયો તો ને તે આ એક જીડ્યું તો આવું લેતો આવ્યો લાય આ બાંધી દઉં આ બાજુ આપણને કેમ સોમવાનું આવે ને ઘર સાંભળે એમાં ઉનાળો આવે અને સકલાને ઘર હોય આવું કાચનું તો એને તડકો ન લાગે લૂ ન લાગે પણ અરસુદ શેખ જાવ ને એટલે આમાં મારે વી એક લેતા આવવા છે અને આમાં ફરતા બાંધી દેવા અને સકલાને ઉપાધિ નહીં ને લાય લે ગામમાં આંટો મારી આવું ગામમાં શું હાલે છે પૂછપરછ તો કરી આવું વાહ દાદા વાહ કેસ કરી લીધો બેકી હા જીરોમાં કાઢ્યો ને હવે મારી દા આવી હાલે દડો તને ઝીરોમાં આઉટ કરી જ નાખું જોઈ લીધે દાવલા અરે પણ હા આવો દે યાર જો આ ગઈ વિક્યા મારા દીકરે મારે કઈ હબોડ્યો છે ને ઉભા રહ્યો ઉભા રહ્યો આ કઈ દાડો ખાકી રહ્યો મને ન ખબર હાસી ના બોલો તઈને એને નકર ધબધબાવી નાખીશ આમ તમે નહીં માનો અમરે ઉભરત 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 ઉભરત
આમરે આ ગામમાં રમવાનું છે દડે હે ઊભો રે મારા ખોચીડા અહીંયા ગામમાં બોલો દડે રમે છે આ તો હું હતો કોક નાનું છોકરું હોય તો આ માથામાં આવ્યો હેમરત નો થઈ જાય મારા બેટા કેવો દડો ઈટી ગયા બોલો અહીંયા હોજો સડાઈ દીધો પણ એ દીકરા મારા છે ને ગામમાં રમે ને એવા કરી દીધા આજ દાદા હું તને કહેતો તો આજ પાથડીમ રમવા વયા જાય ના ના અમારો મઠ ત્યાં કોઈ ન આવે કેવો ધડું એ ઓલાય મને થોડી ખબર કે એમ દડો લાગી જાય છે કાંઈ બોલતા નહીં તો એનો ભાઈ આવે છે તેના મને નીકળી જાવ આમ કેમ કરતા જાઓ કાંઈ નહીં અમથા ના ના અમથા નથી આમ કરતા કે વાળ ટપોર્યા લાગ્યા છે એટલે તારો ભાઈ નહીં એના ગયા સડી જાય એમ ને તો તમારે આપણે કોઈને હરકી રીતના દીધા જ બોલ એમાં દાળ શું કાઢે એટલે તને માર્યું હોય તો તને આમ જ કહે તું પણ એમ નહીં તમે મારા ભાઈનો સારો શું કર્યો તો તે તમે એને ગયા સડી ગયા એ કાંઈ નહીં દડે રમતા હતા ને હા, હા. હું દા લેતો હતો. તો દડો એને અહીં લાગ્યો હોય છે તમને દાદા નહીં બે માર્યા તે પણ આ તમારો બેટ ને દડો ક્યાં મેક્યો ભલા મને અહીંયા ધબધબા અહીંયા બેટ ને દડો કોઈ લેવા રે અમે કાંઈ નીકળી ગયા એ આમ જો તમે ખારા નો થાવ આટલા બધા તમને માર્યા હે ને તમારે મારવું હા હે બાકી દાજ ભરી દીલી તમને હોય બોલો હરખી રીતનો મારું બાપના હે? બસ તો અત્યારે મારી નો હોય હે હરખી રીતે દાજ ભરી અત્યારે મારી નો હોય તણે મુવા હતા પણ અમે વાંકમાં હતા ને એટલે નો મારી હતી ને પણ આમ જો તમારે એનો બદલો લેવો હોય ને તો આપણે પાસે આઈડિયો છે તો ક્યાં જલ્દી શું છે રેડી રેડી બરોબર બરોબર હાલો જાવી એને ઘેરે અને આમ તો હું એને સગાવીશ એટલે ઈ માની જ જશે વાતમાં આવી જ જાય હા હાલો 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 મારો બેટો હવારનું ભૂખ્યું હશે આમ હેઠું બેન ખાઈ લેને બાપા જો ડોલી તારી વાજે તો સીડા છે તું ફરી અમને માર નો ખવડાવતો એ આમ જો તમારે ખાલી એટલું જ કહેવાનું છે કે દાદા અમારે આમાં રહેવું છે બરોબર એટલે તમ તાર આમ જો બધું કમ્પ્લીટ થઈ જાય છે બરોબર હાલો એ મારા પ્રભુજીને 500 ગાયું એ ગીરે દૂજે બગર ભેંસી કે હો નંદના ગોવાળી આ બધાને શું કામ લાયો ટાઢો પડ ભલા મને તું પાછું ખારો થઈ જતે એ ખારો જ થઈ જાય ને હમણે ઓલા પણ નીકળ્યો ને મારા દીકરા મારા અહીંયા મને દડો આટી જા એ ભઈલા આપણું સંભારાય આપણે જોવાની એમ શું કરતા હતી ભૂલી ગયા ઘડીકમાં અને કે દડો આંટી ગયો કેટલાય ને હા પાછા નથી વળતા ખબર છે ને તો એ બધી ક્યાં પોલ સતી કરે છે કે અહીંયા આ છોકરા ગામમાં નો રમે ક્યાં રમે ભલા માના તું વાતું કરે તે ક્યાં મેક્યો એનો ઓલો બેટ ને દડો એ બેટ ને દડો જ મેં અહીંયા નાખી દીધો એટલે અહીંયા પીડ્યું છે રમતા ત્યાં લઈ આવજો પછી વાહ અને ભઈલા તને ખબર છે ને આપણે નાનપણમાં આપણે ઓલો હોપિંગો બાંધતા હતા હા હા એક ઢીકો માર્યો તને મેં ઉટી કરાવી મૂંગો માર હા મને કે દીધે ઠીકો માર્યો તો હું કોઈ દી કામ જ ન થાયો હવે ખોટું બોલમાં તમ તારે માજો લે બોલો અત્યારે ખોટું બોલવા શું કર્યું મારો
બેટો મારો આ છોકરા પાસે મને નીસો પાડે છે કા? એ હું કોઈ દી ગામમાં નથી આવ્યો છોકરા, આ ખોટો છે હાવ. હાલ હાલ હજી બાંધો છો ઓપિંગો. હા હાલ હાલ. એ અમારે રમવું છે ઓપિંગો. હે હા તો હાલો બધા ભેગી બાંધી. ઓપિંગો પણ એમાં ખબર તો પડે છે ને છોકરાઓ તમને? હા 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 એમ તો વાંધો નહીં, નક પછી આમ જો ખોદાઈ દીશું. અરે કાંઈ વાંધો નહીં. પછી રોતા રોતા એ કઈ ઘીરે ન જાતા હો. હો જાવી. હા એમ હાલો બેઠી આપણે બેઠી આપણે બેઠી. આપણે બેઠી આપણે બે આપણે ઊભી આપણે ઊભી. આપણે ઊભી. આ પણ હું ક્યાં ઊભો થયો છું? મને એવું ને મારે એ વાંધો લે. બેઠી છે. હે હાલો હવે તો આપણે હવે ઘીરે દાવી તમ તારે હા તે હાલો જાઓ ઘીરે તમ તાર જાઓ. ઊભી. હાલો મને ખબર હતી તો ઘા કાઢી લઈ. આપણી હાલતી ડીંગ 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 ડીંગ. આપણે ઊભી. આપણે હાલતી છે. એ છોકરીઓ પાછા ભૂલી ન જતા હો. એ હો હો હા હા આમ જોવો આપણે એક નહીં મારવાનું હો. બરોબર હવે રહ્યો ને આપણે અહીંયા ચારે રહ્યા ને ધ્યાન રાખીને બે જાય છે કિનપા આપણે ઈ જોવાનું અને પછી રહ્યું ને વારા ફરતી આપણે રહ્યું ને ભીકાઈ નાખવાનો. કેવો આપણો આઈડિયો છે? અરે એક નંબર. ધ્યાન રાખજે દાવલા. ઈ નથી નીકળ્યો ઘરમાં. હમણાં નીકળશે કેટલી ઘડી ઘીરે ને ઘીરે રહેવાનો ઈ. આહા. મારો બેટો મારો ભાઈ ઓલા નાના નાના છોકરા હારે મારું નીસું પાડતો તો, પણ હું કાંઈ જેવો તેવો નથી. શરત બાંધી છે, એકાદાને ઓકાઈ દેવો છે, ઓકાઈ દેવો છે. એ મારા બેટાની આ ગડબડ થઈ હો. બહાર જાઓ જવું જ છે. એ ઈ બારો નીકળ્યો ડબલું લઈ. ન હોય તો તું અહીં એમ હંતે દેવ તને. ઊભી. ઊભી ઊભી. એટલે દાવલા ભલા મને આ ટેમે હોય. તમને નથી ખબર આમાં કઈ ટાણો કટાણો ન જવાનું. આપણે ઓપી બાંધી ઈ બાંધી. સારું તે હાલ હવે મારે પાછો ડબલું ભરવા જવું જોઈશે. વાકી વાકી વાકી. આ એમ કહેજો ને હું પાછું મારી લઈશ. ઊભી હાલતી. જામો પડી ગયો જામો. હે? બે ટીકા થઈ ગઈ અને ડબલું ઢોરાઈ ગયું. એ પાછો ડબલું ભરવાઈ ગયો છે. એમ હા તું જા હજી બેન. એ હાચી વાત છે. જા પોપટ તું જા તું જા. આમ જોવો એની જો ને ઠંડા જવા જ નથી દેવો. હજી મારે નથી રહેવું નકર તો અહીંયા જોશે લાય ઓલા ખાસા બોયો જા તારો બાપ આ તો ગાડી લઈને બીજો જો આપણે ક્યાં હંતાવું. આપણે એક કામ કરો ઓલા પણ બીજા દેવ છે. મારો બેટો દાવલો અહીંયા શું કરતો છે? આજકાલ છે ને બધી ધ્યાન રાખીને હાલવું છે. મારા બેટા ડબલું ઢોરી નાખ્યું મારું. એક જ તો ઉતાવળ હોય. હા, આજકાલ કોઈ નથી. હા ઊભી ઊભી. પોપટિયા પોપટિયા તારી જાતના એવી રીતે મારે તારો ડોહો ડબલે જવા જાતો તો. એમાં હું શું કરી શકું આપણે એમાં ઓપિંગો બાંધી નથી તારી જાતના પોપટિયા એ તારો બાપ આવું બહાર જવા જતા હોય તો એવું ન કરાય. તું ભલા મને આમ જો હવે નો ગાણી કરતો હો. હા એમ બેઠી ના પાડું તોય આંટી ગયો મારો ખોતીડો. તમે બોલ્યા તો એમ વાંચી તો તમારે બોલીને લેવું જોઈએ ને એ હવે હરકું આંભરજે બોલું હું. ઊભી વાંચી
ઊભી હાલતી મારા બેટા આ મારા ભાઈની વાતમાં આવી અને ઓલા છોકરા હારે શરત બંધાઈ દઈને નાના નાના છોકરા માગ્યા વાહામાં હોય જાય ઢીકા મારી જાય છે જરાય દાદાની શરમ નથી ભરતા પણ ભાઈઓ ઘુમોડો એવો આવ્યો છે ને શું થયું પોપટ? ડબલું લેવા જાય ને તેરે મેં ઠીકો ન ચોય. પોપટ ત્યાં તો ઘા હરકી રીતનો કાઢ્યો હો. અને પાછું ડબલું ભરવા જશે. હરિરામ જા 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 તું તારો ઘા કાઢી આય આમ તો હવે રહ્યો ને કોઈ દી રહ્યો ને કોઈ ઉપર હાથ ન પડે એવો કરી નાખો એ મારા બેટાના આજકાલ તો છે ને ખાસે ખાસો જોતું જવું છે માહિતી નો આવી જાય આ બાપા ઊભી ઊભી દાદા તમે મોટા છો મારાથી મરાય નહીં પણ ન હોય ને મારું પડે આપણે કેમ કે ઓપિંગો બાંધેલો છે ને બેટા તમારે એક કઈ ધંધો જ નથી આ તમારા દાદાને બહાર જવા તો જવા દો વાંદરા જેવા વાકી ઊભી ડબલું ભરવા લાગી લાય ઓલાને કહું કે પાછા ડબલું ભરવા ગયા છે મારા બેટા મારા કિયાના કિયા ખાસામાંથી નીકળે છે મારા આ બાથરૂમમાં છે ને મને નથી ફાવતું પણ તોય મારા દીકરા મારું જવું જ પડશે હવે અરે મેં તો એક ઢીકા આમ જો પાડી દીધું ડબલું બબલું ઓળખાઈ દીધું એ મને તો હવે એવું લાગે છે એ મને સંડાસ જવા જ નહીં જાય ના ના ડબલું ભરવા ગયો હે હે હા તું જા એમ કહેતો તો રે રે આમ જો હા હું મારી દાજ કાઢી આવું જા જા મારા દીકરા મારે આપણને બેટ માર્યા હતા કા ડબલા એવો ઈનો પણ આમ જો બદલો લઈ લીધો કે નહીં આમ જો પછી આપણું નામ ન લે કેવો કરી નાખ્યો મારા દીકરા મારા નિરાતે મને બહાર જવા ન જવા દીધો બોલો પણ કાંઈ વાંધો નહીં દીકરા માર્યો આય દાદો છે મારે નક્કી હવે મારું નાનપણ યાદ કરવું જોઈશે એક એકને જો ગોતી ગોતીને જો ઉલટિયું ન કરાવું ને તો હું દાદો મટી જાઉં દાદો હવે દીકરીઓ માર્યો તમે જોઈ લીજો આવું છું